ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી વિચારો આજથી લગભગ 2,500 વર્ષ પહેલાંનો સમય ભારતના ઇતિહાસમાં આ એક એવો સમય હતો જ્યારે સમાજ અને ધર્મમાં એક મોટા પરિવર્તનની લહેર આવી રહી હતી અને આ લહેરનું નેતૃત્વ કર્યું બે એવી અસાધારણ વ્યક્તિઓએ જેમણે ઇતિહાસનો આખો માર્ગ જ બદલી નાખ્યો તો ચાલો એમની આ અદ્ભુત સફરને આપણે નજીકથી જાણીએ. પણ આખી વાતનો સૌથી રસપ્રદ સવાલ તો એ છે કે એક જ સમયે બે રાજકુમારોએ શા માટે પોતાના સિંહાસનનો ત્યાગ કરી દીધો? મતલબ જેમની પાસે બધું જ હતું, સત્તા, વૈભવ, પરિવાર, એમણે આ બધી છોડીને સત્યની શોધમાં નીકળવાનું કેમ પસંદ કર્યું? બસ આ જ સવાલ આપણને એમની ગાથાના મૂળ સુધી લઈ જશે. તો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં તો એ સમય કેવો હતો એ સમજીશું. પછી આ રાજકુમારોની સત્યની શોધની જે અદ્ભુત યાત્રા હતી એના પર નજર નાખીશું. એમના ઉપદેશોની સરખામણી કરીશું અને જોઈશું કે એમના વિચારોએ સમાજમાં કેવી ક્રાંતિ લાવી દીધી. અને છેલ્લે એમનો શાંતિ અને સદાચારનો વારસો આજે પણ આપણા માટે કેમ એટલો મહત્વનો છે એની વાત કરીશું. તો ચાલો સૌથી પહેલાં એ સમયમાં જઈએ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીનો ભારતીય સમાજ. એ સમય એવો હતો ને કે સમાજ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો હતો. ચારે બાજુ ઊંડી અસમાનતા અને જાતજાતના કુરિવાજો ફેલાયેલા હતા. ધર્મના નામે એટલા બધા જટિલ કર્મકાંડો હતા કે સામાન્ય માણસ માટે તો ધર્મ સમજવો પણ મુશ્કેલ બની ગયો હતો. એટલે કહી શકાય કે સમાજને એક મોટા પરિવર્તનની સખત જરૂર હતી. જો એ સમયના પડકારોની વાત કરીએ તો એ ખરેખર બહુ ગંભીર હતા. આખો સમાજ એકદમ કઠોર સામાજિક માળખામાં એટલે કે જન્મ આધારિત વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો. ધર્મના નામે તો ખૂબ જ જટિલ કર્મકાંડો થતા હતા અને યજ્ઞમાં પશુ બલિ આપવી એ તો જાણે સામાન્ય વાત બની ગઈ હતી. આ બધાને કારણે લોકો એક નવા, સરળ અને નૈતિક રસ્તાની શોધમાં હતા. બસ આ જ સામાજિક મંથનમાંથી જન્મ થયો બુદ્ધ અને મહાવીર જેવા મહાન સુધારકોનો. તો આ આખી કથાના કેન્દ્રમાં છે બે મુખ્ય પાત્રો, સિદ્ધાર્થ ગૌતમ અને મહાવીર સ્વામી. રસપ્રદ વાત એ છે કે બંનેનો જન્મ રાજવી પરિવારમાં થયો હતો, પણ બંને એક સાવ અલગ જ રસ્તો પસંદ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ બંનેના જીવનની શરૂઆતમાં ગજબની સમાનતાઓ હતી. એક તરફ હતા ગૌતમ બુદ્ધ, જે શાક્ય ગણરાજ્યના રાજકુમાર સિદ્ધાર્થ હતા, અને બીજી તરફ હતા મહાવીર સ્વામી, જે આગળ જતા જૈન ધર્મના 24મા તીર્થંકર બન્યા. અને સૌથી મોટી આશ્ચર્યની વાત, બંને લગભગ એક જ સમયે એટલે કે 30 વર્ષની યુવાન વયે રાજમહેલ, પરિવાર અને તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરી દીધો અને નીકળી પડ્યા સત્યની શોધમાં. ઘર છોડ્યા પછી બંનેની અસલી યાત્રા શરૂ થઈ અને બંનેનો હેતુ એક જ હતો. આ સંસારમાં જે દુઃખ છે એનું કારણ શું છે અને એમાંથી મુક્તિ કઈ રીતે મેળવી શકાય? બસ આ જ સવાલનો જવાબ શોધવા તેઓ નીકળી પડ્યા હતા. શરૂઆતમાં તો બંનેએ ખૂબ જ કઠોર તપસ્યા કરી. એમને એમ હતું કે શરીરને કષ્ટ આપવાથી જ જ્ઞાન મળશે. પણ ગૌતમ બુદ્ધને બહુ જ જલ્દી સમજાઈ ગયું કે આ રસ્તો સાચો નથી. અને પછી બિહારના બોધિગયામાં એક પીપળાના ઝાડ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે ઘણા દિવસોની ઊંડી સાધના પછી આખરે એમને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. અહીં એક વાત સમજવા જેવી છે. બુદ્ધ એ કોઈ નામ નથી, પણ એક ઉપાધિ છે, જેનો અર્થ થાય છે જાગૃત અથવા જેને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવો. એટલે જ્ઞાન મળ્યા પછી રાજકુમાર સિદ્ધાર્થ હવે બુદ્ધ તરીકે ઓળખાયા અને અહીંથી જ એમની એક શોધકમાંથી ગુરુ બનવાની સફર શરૂ થઈ. જ્ઞાન મળ્યા પછી બુદ્ધ ગયા સારનાથ. ત્યાં એમને પોતાના જૂના 5 સાથીઓ મળ્યા અને એમણે પોતાનો સૌથી પહેલો ઉપદેશ એ 5 જણને જ આપ્યો. ઇતિહાસમાં આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે ધર્મના પૈડાને ગતિમાં મૂકવું. આ જ એમના ઉપદેશોનો પાયો બન્યો. તો સવાલ એ છે કે જ્ઞાન મળ્યા પછી એમણે લોકોને શીખવ્યું શું? ચાલો હવે આપણે બુદ્ધ અને મહાવીરના મુખ્ય ઉપદેશો પર એક નજર નાખીએ અને જોઈએ કે એમના વિચારોમાં શું સમાનતા હતી અને શું તફાવત હતો. જો બુદ્ધના ઉપદેશની વાત કરીએ તો એ 4 આર્ય સત્ય પર આધારિત હતા. પહેલું કે આ સંસાર દુઃખમય છે. બીજું કે દુઃખનું મૂળ કારણ છે આપણી ઈચ્છાઓ એટલે કે તૃષ્ણા. ત્રીજું કે જો તૃષ્ણાનો નાશ કરીએ તો દુઃખનો અંત આવી શકે. અને ચોથું, એના માટે એમણે અષ્ટાંગિક માર્ગ બતાવ્યો. બીજી બાજુ મહાવીર સ્વામીએ જીવન જીવવા માટે 5 મહાવ્રતો આપ્યા. અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ
એટલે કે જરૂર કરતાં વધુ સંગ્રહ ન કરવો, અને બ્રહ્મચર્ય. ભલે બંનેના રસ્તા થોડા અલગ દેખાય, પણ બંનેના કેન્દ્રમાં તો અહિંસા, સત્ય અને ઈચ્છાઓ પર કાબૂ મેળવવા જેવા સમાન મૂલ્યો જ હતા. અને આ બંનેના ઉપદેશોનો પાયાનો પથ્થર હતો અહિંસાનો સિદ્ધાંત. અહિંસાનો મતલબ ખાલી શારીરિક હિંસા ન કરવી એટલો જ નથી, પણ પોતાના મનથી અને વાણીથી પણ કોઈ જીવને દુઃખ ન પહોંચાડવું. વિચારો, એ સમયમાં જ્યારે યજ્ઞોમાં પશુઓની બલિ ચડાવવામાં આવતી હતી, ત્યારે આ વિચાર કેટલો ક્રાંતિકારી હશે. પણ એમના ઉપદેશો ખાલી આધ્યાત્મિક જ નહોતા. એમણે તો સમાજમાં પણ બહુ મોટા ફેરફારો કર્યા. એટલે જ બુદ્ધ અને મહાવીર માત્ર ધાર્મિક નેતાઓ નહોતા, પણ એ સમયના સૌથી શક્તિશાળી સમાજ સુધારકો પણ હતા. એમણે શું કર્યું? એમણે એ સમયના સ્થાપિત સામાજિક અને ધાર્મિક નિયમોને સીધો પડકાર ફેંક્યો. જટિલ કર્મકાંડો અને પશુબલિનો ખુલ્લો વિરોધ કર્યો. જન્મ આધારિત વર્ણ વ્યવસ્થાને નકારી કાઢી. અને એટલું જ નહીં, એમણે સ્ત્રીઓના મહત્વ અને એમના અધિકારોની પણ વાત કરી. અને સૌથી અગત્યની વાત, એમણે પોતાનો ઉપદેશ પંડિતોની ભાષા સંસ્કૃતમાં નહીં, પણ સામાન્ય લોકોની ભાષા જેમ કે પ્રાકૃત અને અર્ધમાગધીમાં આપ્યો, જેથી એમનો સંદેશ સીધો લોકોના દિલ સુધી પહોંચે. અને એમનો સૌથી ક્રાંતિકારી વિચાર કયો હતો ખબર છે? એમણે શીખવાયું કે કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી નહીં, પણ પોતાના કર્મો અને સારા વિચારોથી મહાન બને છે. જરા વિચારો, એ સમયની કઠોળ જાતિ વ્યવસ્થામાં આ સંદેશ કેટલો શક્તિશાળી સાબિત થયો હશે. આ તો એ સમયની સામાજિક વ્યવસ્થા પર એક સીધો પ્રહાર હતો. આમાં બંને મહાપુરુષોનો પ્રભાવ માત્ર એમના સમય પૂરતો જ સીમિત ન રહ્યો. એમનો વારસો તો આજે પણ જીવંત છે અને આખી દુનિયાને પ્રેરણા આપી રહ્યો છે. એમની ભૌતિક યાત્રાનો અંત નિર્વાણ સાથે થયો. ગૌતમ બુદ્ધ 80 વર્ષની વયે કુશીનારામાં નિર્વાણ પામ્યા, જ્યારે મહાવીર સ્વામી 72 વર્ષની વયે પાવાપુરીમાં. ભલે એમના શરીર શાંત થઈ ગયા, પણ એમના વિચારો હંમેશા માટે અમર થઈ ગયા. આજે 2500 કરતાં પણ વધુ વર્ષો પછી એમના ઉપદેશો પર આધારિત બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ દુનિયાભરમાં કરોડો લોકોને શાંતિ અને સારા જીવનનો માર્ગ બતાવી રહ્યા છે. એમનો સંદેશ આજે પણ એટલો જ સાચો અને જરૂરી છે. અને આ આખી વાત આપણને આજના સમય માટે એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. વિચારો, આજના આ સંઘર્ષ અને હિંસાથી ભરેલા વિશ્વમાં બુદ્ધ અને મહાવીરના શાંતિ, કરુણા અને અહિંસાના ઉપદેશોનું શું મહત્વ હોઈ શકે? શું એમના વિચારો આપણને કોઈ નવો રસ્તો બતાવી શકે છે? આના પર વિચારવા જેવું ખરું, નહીં?